ગૌરક્ષક ન્યૂઝ साधु भाई साधु चुप हो जा तेरी इतनी गाय मार तेरी हड्डी अरे कोई खाना बना लो इतनी गाय मार डाला तेरा बाप का खानदान नहीं है तू साधु बने तो ऐसे साधु नहीं बनने सकता है तेरा बिस्तर भर और तू निकल तेरा बिस्तर भराऊंगा अभी तू समझ अरे આ જોયું જવાબ નથી અમે જોઈ છે એમને જોવું પડ્યું છે એમને જોવું એમ નહીં આટલી કા હત્યા થઈ હોય આપ સાથી બધાને રજા આપો અને રજા ત્યાં સુધી નહીં દેવાય ત્યાં સુધી પેલા ગાઉનો તું સુકાતો કરો અને આને કાઢો મામલતદાર સાહેબ કોઈ બી આવે આ કદાચ કલેક્ટર આવ માંગતો હું અહીં બેહવાનો છું હું પાણી છોડી દઈશ અને પછી હું થશે એની ખબર પડે આપણે એવું કાઈ કરવું નથી બિલકુલ નહીં આ ગા મનીષાઈનો એનો પાપનો દોષીદાર કોણ બન્યા તમે જ બન્યા ને આ પાપને તો ઉકડામાં દાટેલી છે ખાડા કરેલા છે આ ધર્મ છે સનાતન ધર્મની અંદર હાંસી કર્યા છો એક જ માણસે દાટી દીધી બધા છોડી દેશે પણ પરમાત્મા કોઈને છોડવાનો એ નહીં એ તો વાત જ સમજ્યા તો તમે થોડોક તો ડર રાખો ઠાકરનો ડર રાખો પણ એટલે આ ગૌ માતા કોણ છે 33 કરોડ દેવનો વાસ છે ગૌ માતા કોણ છે ઋષિ મુનિઓની સેવા કરતા હતા ગામ ધ્યાન કા કોઈ નથી ગામ ધ્યાન પોતે ઋષિ મુનિએ પ્રગટ કરેલી હતી ભૂલ કરી તો આ સાધુ ઉઠીને ગા હત્યા કર્યા અમે કાઈ એક નથી કર્યું એમ નહીં મારા દિલની અંદર હૃદયમાં દુઃખ રણુદા જઈને અને ખબર પડી મારા આશ્રમમાં કે તમે તાત્કાલિક આવો અને ખબર પડી તાત્કાલિક ગાલ નીકળ આપણે કાલે મળીએ સમજ્યા આપણે કાલે મળીએ કાલે નહીં મળું અહીંયાથી હટવાનું નથી પાણી નહીં પીવું હું કાલે મળવી અરે વાત ન કરો અમે તો હું તો આ એકને ફરતા કામ બોલાવવા છે બીરા એવું કઈ જરૂર નથી બિલકુલ નહીં ત્યાં સુધી મારે ત્યાં સુધી ગાઉનો નિકલ નો ત્યાં હું ઊભો નથી થવાનો ત્યાં સુધી અત્યારે નહીં પણ ફરતા ગામ ને ફરતા ઇલાકા હું બધાને બોલાવીશ મને ગા હત્યા હું પોતે હું ગૌરક્ષક છું અને બજરંગ સેનાનો છું અધિકાર મારી ગાડીમાં હોય તો બોર્ડ માર્યું મારી પાસે 4 છે સમજ્યા એટલે તમે આ ગા હત્યાઓ કરો હું રોડ ઉપર એક બે ત્રણ વાગ્યા સુધી ઊભો રહેતો હોઉં અને ગૌ માતા પકડવા જતો હોઉં અને તમે આવું ક્ષત્રિય ઉઠીને અને તમે આ હત્યા થતી તો તમે ન કહી શકો એમ નથી બાપુ આ બધું જાણબાર થઈ ગયું હોય અરે આ જાણબાર આને નથી ખબર પણ એ શું કરે બીમાર થઈ ગયો પડી ગયો આ કેટલી 50 હો 150 ગૌ મરી ગયેલું છે ખાડા કરી એટલે ખાડા કરીને દાટેલું છે એ ઘણી ડોક્ટર સાહેબે બધી ઘણી લીધી છે એટલે અમે તમારે શું કહેવા માંગો છો હું એમ કહું છું અમને 24 કલાકનો ટાઈમ આપો એટલે 24 કલાકમાં બધી ભૂખી મારવાની છે પેલા અત્યારે ચાલુ છે શું ચાલુ હાલો બતાવું તમને હાલો બતાવું તમને કેટલી બનેલી છે બાપુ એ ટ્રેક્ટર નાખ્યા છે કે નહીં અરે બાપુ એ નહીં આ બીજી તો ભૂખી છે બીજી ગાવું તો ભૂખી રહ્યું બીજી ભૂખી પણ નથી માલ નથી નો માલ હોય ને જ્યાં સુધી તમે હું આ ગાવની વ્યવસ્થા કરો પાંજરા મોપી દો અને તમારે જે કરો તો આને પાખંડને કાઢો આથી આને કાઢો ને કાયદાસર મે થશે આપની વાત છે મારું શું એટલે તમારે ટ્રસ્ટી બસ્તી બધી બોલાવી લો એ બોલાવી આ હત્યા કરી કહેવાય આ પાપના દોષીદાર બને કહેવાય લાખો રૂપિયા આપ્યા છે એને શું લાખો રૂપિયાના પેટના ખેરા છે એક ગાણો નીંદ નથી સાહેબ આયા છે ભાઈ સાહેબ છે હા ભાઈ બોલો સાહેબ છે કતરખાનું બનાવ્યું है कतरखाना नजर में आता है आपको आप कतरखाना बनाया नहीं क्या मैं आप जो पूछे हम जवाब देते हैं कितनी गाय मर गई है गाय कितनी मरी है उसमें भी डांट दिया पूरा ढगला कर दिया तो हिंदू का धर्म वही तुम्हारा साधु बन गया वही तुम्हारा धर्म है गाय को मारने का धर्म है पूछिए आवाज मत सुनिए मेरी बात सुने मैं दूसरी बात नहीं बोलेगा तू आगे बात मत सुने मैं गुजरात का गौरक्षक हूँ समझा गुजरात का गौरक्षक हूँ और गुजरात बजरंग सेना का हूँ तो तुम ऐसी बात मत करो इतनी गाय मर गई और इतनी तुम खातर में डाल दिया गाय नहीं बड़ी बछड़ी मर हाँ तो बछड़ी भूखी मर गई नहीं पानी पिलाया कुछ नहीं किया तुम्हारी ट्रस्टी कहाँ है ए असुबा को ट्रस्टी हुआ है तुम्हारी ट्रस्टी को बोला अभी दरबार बोला तुम्हें ट्रस्टी को अभी इतनी गाय में पाप का दोषीदार बनेगा सब छोड़ेगा भगवान किसी को नहीं छोड़ते हैं वो आया तुम्हें ट्रस्टी ना सो હા એ તો વ્યવસ્થામાં છું વ્યવસ્થા એટલે ટ્રસ્ટી પોતે તમે ચલાવો છો તમે કેવા દરબાર છો
દરબારનો ધર્મ શું છે? ક્ષત્રિયોનો ધર્મ શું છે? આ ગાઉનો ગૌ હત્યા બંધ થાય ઈ દરબારનો ક્ષત્રિયોનો ધર્મ છે. ગા હત્યા થાય ધર્મ નથી. તો તમારા ધર્મની અંદર તમે ધ્યાન રાખો છો ગાઉ કેટલી મરી જાય છે. આ ખાડા કરી કરી એટલી અત્યાચાર થતો હોય, પાપના દોષીદાર કોઈ જન્મ નહીં છૂટો. અમારા દિલમાં કઈ દુઃખ જ નહીં હે? હોય. તો તમે આ બાવા નથી કહેતા? એને દુઃખ છે. હે? એને તો પાડી પછી તમારથી ન થતું તો બીજે કોઈ કયો પાંજરાવાળા લઈ જાય. હે? એ કહેવાનું. અમે તમે આટલી એટલી ગા મારી છે, પાપના દોષીદાર બન્યા તમે. આ તમારા કોઈ જન્મ તમે નથી છૂટવાના. અમારે કોઈ જન્મ છૂટો તો તમે લખી લો. તમે બધા માફ કરશે પણ પરમાત્મા માફ નથી કરવાનો. આટલી ગાળો હોય હું ત્યાં રણુજા જઈને આવ્યો છું. મારા પગમાં ફરકો, હું પગપાળા યાત્રા રણુજા જઈને આવ્યો છું અને મને ખબર પડી ટેલિફોન તાત્કાલિક મેં ગાડી બહાર નીકળવું છે. હજી રણુજા જઈને આવ્યો છું, મેં વાત સાંભળી. મારા બાબા રામદેવના દર્શન કરીને આવ્યો કે ત્યાં ગા હત્યાઓ કરે છે અને આ એટલે તો છે. બાપુ હત્યા નહીં. અરે હત્યાને તો તમે ફોન કર્યો. આ તમે જોયું છે તમે કેટલી ગા હત્યા થઈ છે, કેટલા વાસરુ મરી ગયા છે. અમારી ચૂક રહી ગઈ, ભૂલ થઈ ગઈ છે, બેદરકારી રહી ગઈ છે અને વરસાદના હિસાબે. અરે કેટલી ગા હત્યા થઈ છે. આનું તમારે કરવાનું શું છે ઈ કહો. એમ જે આપ્યો હોય આ ગાઉ બધી બહાર કાઢો, પાંજરાપુરમાં મોકલો. નકર કાયદેસર હું જે થશે કાયદેસર કરીશ. મારે જો તમે ક્ષત્રિય દરબાર છો અને દરબાર ઉઠીને આવું ગા હત્યા જોતો તો એક ના એક ભિખાર કહેવાય. બાપુ મારું શું કહેવાનું છે કે આપો જો મામલતદાર સાહેબ આવ્યા, ડોક્ટર આવ્યા, પોલીસ આવી, પબ્લિક આવી, હા એ બધાયનો અમે બધાયનું સાંભળ્યું. અમે અત્યારે દોષિત છીએ, બરાબર છે. હવે શું કરવું? આ ટ્રસ્ટ છે હા તો અમારા સેવકો દાતાઓ એની આજે વિચાર કરી અને હજી સરકાર શું કરે છે હા એ પછી આપણે નક્કી કરીએ. અમે આપના સંપર્કમાં છીએ, આપનો આદેશ છે એમ કરશું. સરકારે એવું કીધું કે ગાઉ મારવાની તમને? ગાઉ મારવાની નહીં, ગાઉ મારી નથી, સાઈ નથી મારી. એમ નહીં, 50 ગાઉ મરેલી, 50 100 ગાઉ મરેલી પડી છે. બાપુ, હે? ભૂખી મરી ભૂખી તો તમે નથી, આ તમે ટ્રસ્ટી છો. તો તમે ગાયોનો ન રાખી શકો તો રાખીશું. તો મારા આશ્રમમાં 50 ગાઉ રાખું સાહેબ છું. પછી એ હાલો વ્યવસ્થિત દાટી હોત તો વાત હાલો ઉકળામાં દાટી દીધી છે. હું પોતે દુખી થાઉં પણ હું ગમે ના જો મારી ગા નો દુખી થવી પડે. હું જ્યારે મેં ગુજરાત મૂકીને જતો મારો કાનો મારી ગાયું રડતી હતી અને તમે આ ઝાડા આડે ખબર ન પડે ને પોલીસ વાળા. જો બાપા બધી ગાય છે. પછી ઉકડામાં ક્યાં દાટે છે ભાઈ? જો આ ઉકડામાં દાટેલી જો. હા